નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે આ શહેરને। તેમાં પ્રથમ ક્રમાંક તો મળ્યો। જો કે ગુજરાત ફર્સ્ટની ટીમે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અલગ અલગ વિસ્તારમાં ફરી રિપોર્ટિંગ કર્યું। અમારા સંવાદદાતા સચિન કડિયા અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા અને રિયાલિટી ચેક કર્યું। ત્યારે શું જોવા મળ્યું, પહેલા તે જુઓ। અમદાવાદ શહેરને સ્વચ્છતા અભિયાનમાં સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે। ત્યારે અમદાવાદ શહેરની શું છે સ્થિતિ, શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા દ્રશ્યો અને અહેવાલ દર્શાવીશું ગુજરાત ફર્સ્ટ ઉપર। સૌથી પહેલા અમારી ટીમ પહોંચી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં। અમે પહોંચ્યા નરોડામાં। અહીંયા અરવિંદ મિલ સામેનો વિસ્તાર કે જ્યાં વ્રજવલ્લભ સોસાયટી આવેલી છે। અહીંયા મુખ્ય રસ્તા પાસેની સોસાયટીમાં ગટરના અને કેમિકલના પાણી જોવા મળ્યા। એક તરફ સ્વચ્છતાની વાતો થાય છે, પરંતુ ઠેર ઠેર ગંદકીના ઢગલા છે। સ્થાનિકો 6 મહિનાથી રજૂઆત કરે છે, છતાં સ્વચ્છતા બાબતે કોઈ ધ્યાન નથી આપતું। અહીંયા ગંદકીના કારણે લોકો બીમાર પડે છે। સ્વચ્છતા અભિયાનની વાતો અહીંયા પોકળ સાબિત થતી જોવા મળી। છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા છે સાહેબ। છેલ્લા 6 મહિનાથી આ ગટરની આ રોડનું વગર વરસાદે પાણી આ ગટરમાંથી અંદર મેદાનમાં આવે છે। વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે અમે, તોય કોઈ ધ્યાન દોરતું નથી। અમે પરેશાન થઈ રહ્યા છીએ। અને અત્યારે હાલ મેં પોતે બે થી 3 વખત ડેપ્યુટી કમિશનરને ઉત્તર ઝોનમાં અરજી આપી છે। એક અરજી અમે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કમિશનરને બી આપી છે। રોજ કામ કરવા આવે છે, આવીને પાણી આ ગટરમાંથી આ ગટરમાં નાખે છે, પેલી ગટરમાંથી પેલી ગટરમાં નાખે છે। આમ કરે છે તેમ કરે, અમને શું કરે છે એ કશું ખબર જ નથી પડતી સાહેબ। નિરાકરણ કંઈ આવતું નથી। આ વ્રજવલ્લભપુરા સોસાયટી છે। આ રોડ નરોડા રોડ છે, સામે અરવિંદ મિલ છે સાહેબ। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે નરોડા ખાતેના અરવિંદ મિલ સામે આવેલા વ્રજવલ્લભ સોસાયટીમાં, જ્યાં મુખ્ય રસ્તા પાસે આખી સોસાયટીના જે કહેવાય કે મેદાન છે, મેદાનમાં ગટરના ગંદા પાણી અને કેમિકલના ગંદા પાણી અહીં ખાબોચ્યા નહીં પરંતુ આખું તળાવ ભર્યા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આ વિસ્તારના લોકો છેલ્લા 6 મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ અહીં નિકાલ આવતો નથી। અનેકવાર રજૂઆત કરી પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। વારંવાર રજૂઆત કરવામાં આવે છે, કમિશનર સુધી પત્ર લખવામાં આવે છે, પરંતુ અહીંના લોકોની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। આવે છે લોકો, કર્મચારીઓ આવીને જોઈને જતા રહે છે, પરંતુ અહીં છેલ્લા 6 મહિનાથી આ ગંદકી અને જે ગટરના પાણી અસહ્ય દુર્ગંધ મારતા સોસાયટીમાં વ્રજવલ્લભમાં જોવા મળી રહ્યા છે। અને બાળકો અને વડીલો અને જે કહેવાય કે સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં જે કહેવાય કે બીમારી પણ ઘરે ઘરે જોવા મળી રહી છે, પરંતુ અહીં સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1નું સ્થાન મળ્યું છે, પરંતુ અહીં સ્વચ્છતા જળવાતી નથી। એટલે બે મોઢાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નરોડા, અમદાવાદ। હવે વાત કરીશું અમદાવાદના સરસપુર વિસ્તારની। અહીંયા ઠેર ઠેર ગંદકી જોવા મળી। અહીંયા શૌચાલય છે, પણ શૌચાલય પાસે જ એટલી ગંદકી છે કે અહીંયાથી પસાર થતા લોકોને નાક દબાવીને જવું પડે। શૌચાલયની આસપાસ ગંદકી અને દેશી દારૂની કોથળીઓ પડેલી જોવા મળી। શૌચાલયની હાલત તો એવી છે કે અહીંયા જવું જ કેવી રીતે એક મોટો સવાલ છે। અમદાવાદ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1નું સ્થાન પ્રાપ્ત થયું છે, પરંતુ અમદાવાદ શહેરમાં જે રીતે અમુક વિસ્તારમાં વસ્તી છે ને વસ્તીના આધારે વિસ્તારમાં ઘણી જગ્યાએ કહેવાય કે શૌચાલયોની વ્યવસ્થા નથી, જ્યાં છે ત્યાં સ્વચ્છતા નથી જળવાતી। અત્યારે હાલ સરસપુર વિસ્તારમાં છીએ અને સરસપુર વિસ્તારના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અહીં સ્વચ્છતા તો નથી જળવાતી, પરંતુ રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં દેશી દારૂનું જે છે તે વેચાણ ખુલ્લેઆમ થાય છે અને રાત્રે દેશી પોટલીઓ રાત્રે અહીં પી અને જે કહેવાય કે દારૂનું સેવન કર્યા બાદ અહીં કોથળીઓ ફેંકી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો કે દરરોજ રાતે આ ઘટના અહીં જોવા મળતી હોય છે। આ વિસ્તારમાં દેશી દારૂનું ચલણ જોવા મળી રહ્યું છે। ગંદકીની વાત કરવામાં આવે તો જો વિસ્તારમાં વ્યવસ્થિત રીતે જો સ્વચ્છતા અભિયાન જળવાતું હોય અને કર્મચારીઓ ખાસ અહીં સ્વચ્છતા જાળવતા હોય તો દરરોજ આ શૌચાલયની જે છે તે સ્વચ્છતા થતી હોય, પરંતુ સ્વચ્છતા થતી નથી। અહીં જે કહેવાય કે શૌચાલયોમાં પણ જે છે દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે, એટલે કે ગંદકી જોવા મળી રહી છે। જ્યાં ત્યાં પીટ કરેલું આડે અવળું જે પાન મસાલા ખાઈને
થૂકેલું જોવા મળી રહ્યું છે, એટલે કે વોર્ડ વાઇઝ જે રીતે સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે પરંતુ સ્વચ્છતા અભિયાન જળવાતું નથી. સર્વેક્ષણમાં જે રીતે પ્રથમ સ્થાન અમદાવાદને મળ્યું છે, જે શ્રેય અમદાવાદ એએમસી તંત્ર લઈ રહ્યું છે, પરંતુ અહીં વાત કંઈક અલગ જ સામે આવી રહી છે અને દ્રશ્યો કંઈક અલગ જ ચાડી ખાઈ રહ્યા છે. કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ. અને હવે સરસપુરના જ અન્ય એક વિસ્તારની વાત કરીએ. સરસપુર નૂતન મિલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે કેવી સ્વચ્છતા છે તેની તપાસ ગુજરાત ફર્સ્ટની ટીમે કરી. અહીંયા જે દ્રશ્યો જોવા મળ્યા તે જોતા લાગે કે આખરે અમદાવાદને આ સ્વચ્છતાનો એવોર્ડ કેવી રીતે મળ્યો. અહીંયા દિવાલ પર લખ્યું છે કે ખુલ્લામાં કચરો ફેંકવો નહીં અને ગંદકી કરવી નહીં, પરંતુ આ જ દિવાલની પાસે ગંદકી જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાન કેવું જળવાય છે તેનું રિયાલિટી ચેક કરવા ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે સરસપુર ખાતે. અને મારી પાછળના જે દ્રશ્યો છે તે અહીં જે સરસપુર નૂતન મિલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જે ટાંકી આવેલી છે તેની બિલકુલ દિવાલમાં લખ્યું છે ખુલ્લામાં કચરો કે ગંદકી કરવી નહીં, એટલે તમારા સ્વાસ્થ્યને જે નુકસાનકારક છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 લખ્યું છે અને 2025માં અમદાવાદ શહેરને ખાસ જે કહેવાય કે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1નું સ્થાન પ્રાપ્ત થયું છે, પરંતુ રિયાલિટી કંઈક અલગ જ છે. આ સરસપુર જે કહેવાય અને બાપુનગર અને ખાસ રખિયાલને આ જોડતો મુખ્ય રસ્તો છે અને આ રસ્તાની અને એમસીની જે સરકારી ઇમારત છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે. ગટરના ડ્રેનેજના જે ઉભરાયેલા પાણી જોવા મળી રહ્યા છે. અહીંયા મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. બાજુમાં શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે અને આ વિસ્તારમાં ગંદકી અસહ્ય જોવા મળી રહી છે. અને ખાસ આ મુખ્ય રસ્તો છે ને મુખ્ય રસ્તા પાસે જ ગંદકી જોવા મળી રહી છે, એટલે કે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા હોય અને સ્વચ્છતા જળવાતી ના હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી છે. કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ. હવે વાત કરીશું અમદાવાદના રાણીપ વિસ્તારની. અહીંયા આંગણવાડીની અમે મુલાકાત લીધી. અહીંયા અમારા સંવાદદાતા સચિન કડિયા જ્યારે પહોંચ્યા તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. આંગણવાડી કેમ્પસની અંદર જ ગંદકીના ઢગલા જોવા મળ્યા. જે આંગણવાડીમાં નાના ભૂલકા આવતા હોય છે, જેમના સ્વાસ્થ્ય અને પોષણની કાળજીની વાતો કરાય છે, ત્યાં જ ગંદકી જોવા મળી. એટલું જ નહીં, અહીંયા આંગણવાડીની ભૂગર્ભ ટાંકીમાં પણ કચરો જોવા મળ્યો. જે ટાંકીના પાણી ભૂલકા પીવે છે તે ટાંકીમાં જ કચરોની પ્લાસ્ટિકની થેલી જોવા મળી. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાથી ટાંકીમાં કચરો પડે છે, પરંતુ તેને બંધ કરવાની કોઈ દરકાર લેતું નથી. ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક માટે આવ્યું છે રાણીપ વિસ્તારમાં અને સ્વચ્છતા અભિયાન કેવું જળવાય છે તે આપણે અહીં દર્શાવીશું. ખાસ આ રાણીપ વિસ્તારની આંગણવાડી છે અને આંગણવાડીના દ્રશ્યો જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આંગણવાડી રાણીપ વિસ્તાર 2 ની આ જે ગંદકી જે જોવા મળી છે તે અહીં આંગણવાડીના જે છે તે બિલકુલ સામે જ દરવાજા સામે જ અંદર જે કહેવાય કે કમ્પાઉન્ડમાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી રહી છે. જો સ્વચ્છતા અભિયાનમાં સર્વેક્ષણમાં નંબર 1 હોય તો આ સ્થિતિ કઈ રીતે હોય. સરકાર સંચાલિત, કોર્પોરેશન સંચાલિત આ આંગણવાડી છે અને આંગણવાડીના દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ ટીવી સ્ક્રીન ઉપર ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં. અને આપણે ટાંકી બતાવીશ કે આ ટાંકીની સ્થિતિ શું છે. ટાંકીમાં પણ ગંદકી જોવા મળી રહી છે, ખુલ્લું ઢાંકણું છે, સફાઈ અભિયાન નથી જળવાતી. જે છે તે આ ટાંકીના દ્રશ્યો છે. આ જ પાણી છે તે ઉપર મોટર દ્વારા ઉપર ચડે છે ને આ જ પાણી ક્યાંક ને ક્યાંક બાળકો પીતા હોય છે. એટલે આ જોઈ શકો છો કે ખુલ્લું જે ટાંકીની આખી ઢાંકણું છે તે જોવા મળી રહ્યું છે. ગંદકી પણ અંદર જોવા મળી રહી છે અને આ પાંદડા ઉપરથી ખરતા હોય એટલે કે ઢાંકણું ટાંકીનું ખુલ્લું છે, જેને કારણે અંદર સ્વચ્છતા નથી જળવાતી. ચોમાસાની સિઝન છે એટલે વરસાદી પાણી નીચે માટી પણ જોવા મળે છે અને મચ્છરોના ઉપદ્રવ થાય તેવી સ્થિતિ. પ્લાસ્ટિકના જે છે તે ટુકડા અને પ્લાસ્ટિકની થેલીઓ પણ અંદર જોવા મળી રહી છે. આ છે ઠેર ઠેર ગંદકી. અમદાવાદની સ્થિતિ આ રિયાલિટી ચેક ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે. આપણે દ્રશ્યોમાં જે આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકના દ્રશ્યો છે ને આંગણવાડીમાં સ્વચ્છતા અભિયાનની ખાસ સર્વેક્ષણની નંબર 1ની વાત કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ અહીં કંઈ અલગ જ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રાણીપ, અમદાવાદ.
તો હવે વાત કરીશું સાબરમતી રેલવે સ્ટેશન પાસેના દ્રશ્યોની। અહીંયા પણ અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનની પોલ ખુલી। રેલવે સ્ટેશનના દ્વાર પાસે જ ગંદકી જોવા મળી। સ્ટેશનના દ્વાર પાસે ગટરના વરસાદી પાણી ભરાયેલ હોવાથી આવતા જતા મુસાફરોને હાલાકી પડે છે। ગટર અને વરસાદી પાણીના કારણે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે, જેના કારણે લોકોને બીમારીનો પણ ભય રહે છે। તો અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન વિસ્તારના આ દ્રશ્યો, જ્યાં સ્ટેશન પાસે જ ગંદકીના ઢગલા જોવા મળ્યા। ચારે બાજુ કાદવ કીચડનું સામ્રાજ્ય છે, પાણી અહીંયા ભરાયેલું છે। હવે આ ગટરનું પાણી છે કે વરસાદી પાણી છે ખબર નથી, પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે અહીંયા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ છે। અહીંયાના પસાર થનારા જે રાહદારીઓ છે એ પણ પરેશાન થતા હશે। એક બાજુ એવોર્ડ લેવામાં આવે છે, બતાવવામાં આવે છે કે અમદાવાદમાં સ્વચ્છતા છે, પરંતુ કેવી સ્વચ્છતા, એનું કેવું પાલન થાય છે એ આ દ્રશ્યો તેની ચાડી ખાય છે। જ્યાં જુઓ ત્યાં આ રીતે પાણી ભરાયેલા જોવા મળે છે। સ્વચ્છતા અભિયાનમાં જે રીતે અમદાવાદને સર્વેક્ષણમાં નંબર 1નું સ્થાન મળ્યું છે, ત્યારે અમદાવાદમાં રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। સાબરમતી રેલવે સ્ટેશનના વિસ્તારના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે અહીં જે મુખ્ય સાબરમતી રેલવે સ્ટેશન એટલે કે અહીંથી અમદાવાદ શહેરમાંથી આવતા અને અમદાવાદ શહેરથી બહાર જતા લોકો જ્યારે બહાર નીકળે ત્યારે અહીં સીધું ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અહીં ગટરના ગંદા પાણી સામે આવી રહ્યા છે, કારણ કે જે રીતે વિસ્તાર છે તે વિસ્તારમાં સ્વચ્છતા હોવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। બીજી તરફ સાબરમતી રેલવે સ્ટેશન પર અહીંથી જે મુસાફરો જતા હોય આવતા હોય અને મુખ્ય પ્રવેશ દ્વાર છે, એટલે કે અહીં મચ્છરજન્ય ઉપદ્રવ પણ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આ ગંદકી અહીં ના માત્ર વરસાદી પાણી પરંતુ ગટરના પાણી પણ અહીં જોવા મળી રહ્યા છે, જેને કારણે અહીં અસહ્ય દુર્ગંધ મારી રહી છે। જે સાબરમતી રેલવે સ્ટેશનનો આ વિસ્તાર છે, રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારની સામે નીચે પણ અહીં જે છે તે ગંદકી જોવા મળી રહી છે, એટલે કે ઠેર ઠેર અમદાવાદમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ત્યારે સ્વચ્છતા અભિયાનમાં નંબર 1નું સ્થાન મળ્યું છે, પરંતુ રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટના કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સાબરમતી રેલવે સ્ટેશન, અમદાવાદ। આ તરફ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં નદીની કેવી બદતર સ્થિતિ છે તે પણ જોવા મળ્યું। નદીમાં ગટરના પાણી ઠલવાતા હોવાનું સામે આવ્યું। દાંડી પુલ નીચે સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી પણ જોવા મળ્યું હતું। તો રિવરફ્રન્ટના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોય છે તેવી સ્થિતિ પણ અહીંયા જોવા મળતી હોય છે। અહીંયા નદીની કેવી બદતર સ્થિતિ થઈ છે એ પણ જોવા મળશે। ઠેર ઠેર કચરો ઠલવાઈ રહ્યો છે। અહીંયા લોકમાતાને અહીંયા ગંદી કરવામાં આવી રહી છે। એક બાજુ ક્લીન નદી થાય એ માટેનું બજેટ ફાળવવામાં આવે છે, જો કે આ બજેટ બધું પાણીમાં જતું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસેના દ્રશ્યો, જ્યાં એ નદી પસાર થાય છે, અહીંયા સ્વચ્છતા કેવી છે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો તો અહીંયા પણ કંઈક એવા જ હાલ જોવા મળ્યા હતા। નદીની બદતર સ્થિતિ જોવા મળી હતી। સાબરમતી નદીમાં ગટરના પાણી ઠલવાતા હોવાનું પણ અમારા સંવાદદાતાને જોવા મળ્યું હતું। જરૂર આ વાક્ય હું જરૂર અગ્રી કરું છું કે લાઈક સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઘણો જ કચરો હોય છે। હું રેગ્યુલર અહીંથી જાઉં છું, વાડદ સાઈડથી જ જાઉં છું, પણ ત્યાં બી સાબરમતીને થઈને જ જાઉં છું, પણ ત્યાં બી એટલો કચરો હોય છે કે લાઈક સ્મેલ બી બહુ આવે છે અને ત્યાંની ગટરો બી એટલી ભરાઈ ગઈ છે ને, અને ત્યાંનું જે પાણી છોડવામાં આવે છે એ બી બહુ જ ગંદુ હોય છે। સો હું રિક્વેસ્ટ કરું છું ગવર્મેન્ટને કે તમે કોઈ આના ઉપર એક્શન લો। અમદાવાદ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1નું સ્થાન મળ્યું છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ આવ્યું છે દાંડી માર્ગ, જ્યાં ગાંધીજીએ દાંડી માર્ગ શરૂ કર્યો હતો। રિવરફ્રન્ટની ઉપરના દ્રશ્યો જોઈ શકો છો કે આ દાંડી માર્ગ છે ને, તેની નીચેના દ્રશ્યો લોકો જે છે તે જોશો તો અચંબામાં આવી જશો કે તેની નીચેથી ગટરના ગંદા પાણી પસાર થઈ રહ્યા છે આ વિસ્તારના, અને આ વિસ્તારનું ગટરનું પાણી જે છે તે રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ઠેલવવામાં આવે છે। ફીણવાળું આ પાણી આપને અમે દ્રશ્યોમાં બતાવીશું। કેમેરા પર્સન અંકિત દવે ને કહીશું કે આ દ્રશ્યો દર્શાવે, કારણ કે આ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જે રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને નંબર 1નું સ્થાન મળ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એએમસી તંત્રની બેદરકારી જે છે તે સામે આવી રહી છે। એક તરફ જે કરોડોના ખર્ચે નદીને સ્વચ્છ કરવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ જે ગટરના ગંદા પાણી અહીં જે છે તે સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે, એટલે બે મોઢાવાળી વાતો અહીં જોવા મળી રહી છે। અહીંથી આપ જોઈ શકો છો કે આખું ગટરનું ગંદુ કાળું પાણી, કેમિકલ યુક્ત પાણી, ફીણવાળું પાણી નદીમાં જે છે તે જે ઠાલવવામાં આવે છે ને, જેના કારણે ગંદકી નદીમાં ફેલાય છે।
નદીમાં જે કહેવાય કે જીવ નાના આવ્યા હોય તે લોકો પણ જે છે તે આ ગંદા પાણી અને દૂષિત પાણીને કેમિકલયુક્ત પાણીથી જે છે તે જીવજંતુઓનો પણ જીવ જાય તેવું ગંદુ પાણી જે છે તે અહીં ઠાલવવામાં આવે છે. બીજી તરફ મોટી વાતો કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાનની, પરંતુ સ્વચ્છતા અભિયાનના અહીં લીરે લીરા ઉડી રહ્યા છે. અને ખાસ સ્વચ્છતા સર્વેક્ષણમાં જે રીતે નંબર 1 નું સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે અમુક પેરામીટર્સ હોય છે, તે પેરામીટર્સમાં આ અમદાવાદ નદી શું નથી આવતી, સાબરમતી નદી શું નથી આવતી, એક મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. કારણ કે જે રીતે આ ગંદા અને કેમિકલયુક્ત પાણી શહેરના જે છે તે અહીંયા છોડવામાં આવી રહ્યા છે, જેને કારણે આખી નદી દૂષિત થઈ રહી છે. આપ જોઈ શકો છો કે ફીણવાળું પાણી છે જે ગંદુ અહીં સાબરમતી નદી રિવરફ્રન્ટ ગાંધી આશ્રમના નીચેનો આ વિસ્તાર છે ને આ રિવરફ્રન્ટમાં સીધું જ આ ગંદુ નદીનું પાણી છે તે ઠાલવવામાં આવી રહ્યું છે. અને આ દ્રશ્યો છે તે કેમેરામેન અંકિત દવે જે છે દર્શાવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ઉપર આ જે છે તે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, કારણ કે અહીં ગંદુ પાણી જે રીતે ઠાલવવામાં આવ્યું છે. નદીને સ્વચ્છતા અભિયાન માટે દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ એ કરોડો રૂપિયા એક તરફ ફાળવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ગંદુ પાણી છોડવામાં આવે છે. એટલે કે એએમસી તંત્રના બાબુઓ કેમ કોઈ પગલાં લેતા નથી, તે એક મોટો સવાલ અહીં સામે આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સ્પષ્ટ દ્રશ્યો જે છે તે કેદ થયા છે. અને આ કેમિકલ યુક્ત ગંદુ પાણી અહીં સીધું જ સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ ફીણવાળું પાણી જે છે તે નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને કારણે આખી નદી પ્રદૂષિત થાય છે. એટલે બે મોઢાવાળી વાતો અહીં જે છે તે સામે આવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણની નંબર 1 ની વાતો અહીં કરવામાં આવે છે અને એએમસી તંત્ર આનો શ્રેય લઈ રહ્યું છે, પરંતુ આ શ્રેય જે છે તે એએમસી તંત્રને ના મળવો જોઈએ. કારણ કે અહીં એએમસી તંત્રના જે પણ અધિકારીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવું હાલ અહીં જોવા મળી રહ્યું છે. અને પગલાં લેવા જ જોઈએ, કારણ કે જે રીતે નદી પ્રદૂષિત કરવામાં આવે છે, બીજી તરફ નદી માટે કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવે છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રિવરફ્રન્ટ, અમદાવાદ. સાબરમતી નદીમાં ખુલ્લેઆમ બેફામ રીતે કેમિકલ યુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે. ગાંધી આશ્રમ પાસે સાબરમતી નદીમાં સ્વચ્છતાની સ્થિતિ અંગે પણ જ્યારે ચકાસણી કરી તો ખબર પડી કે નદીને સ્વચ્છ કરવાનું કામ અને તેના માટે કરોડોનો ખર્ચ જાણે કે કાગળ પર જ છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે રિયાલિટી ચેક માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે. સ્વચ્છતા અભિયાનમાં જે રીતે સર્વેક્ષણમાં અમદાવાદને નંબર 1 નું સ્થાન મળ્યું છે, ત્યારે આ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં રિવરફ્રન્ટ અમદાવાદના સાબરમતીના દ્રશ્યો છે ગાંધી આશ્રમ પાસેના. અને આ જોઈ શકો છો કે નદીમાં કેમિકલયુક્ત ગટરના ગંદા પાણી અહીં ઠાલવવામાં આવે છે. એટલે કે બે મોઢાવાળી વાતો કરવામાં આવે છે. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, નદીમાં જે છે તે નદીને શુદ્ધ કરવા માટેના કરોડો રૂપિયાનું જે છે તે દર વર્ષે ફાળવવામાં આવે છે. બીજી તરફ નદીને સ્વચ્છ કરવાના અભિયાનની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો અહીં ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. એટલે કે અહીં દર વર્ષે ફાળવવામાં આવતું જે છે તે ફંડ છે કે નદીને સ્વચ્છ કરવામાં આવે. બીજી તરફ અહીં કેમિકલ યુક્ત ગટરના ડ્રેનેજના ગંદા પાણી, ફેણવાળું પાણી ચોખ્ખું આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. એક તરફ સ્વચ્છતા અભિયાનમાં સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને નંબર 1 નું સ્થાન મળ્યું છે. ચોક્કસથી અમુક પેરામીટર્સ હોય છે અને એના સ્થાને જ આ નંબર 1 નું સ્થાન મળ્યું હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદનું એએમસી તંત્ર આનો શ્રેય લઈ રહ્યું છે. પરંતુ એએમસી તંત્રના જે સ્વચ્છતા અભિયાનના અહીં લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો જે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે અને આ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રિવરફ્રન્ટ, અમદાવાદ. અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠલવાય છે, પરંતુ સાથે જળકંભીનું પણ સામ્રાજ્ય છે. આશ્રમ રોડ નજીક સાબરમતી નદીમાં જ્યારે સ્વચ્છતા અંગે તપાસ કરી તો નદીમાં ગંદકી અને જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરને સ્વચ્છતામાં જે છે સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ એના કેટલાક પેરામીટર્સ હોય છે. જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનની જે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અહીં બેદરકારી જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું જે સફાઈનું કામગીરી માટે ટેન્ડર ફાળવવામાં આવતા હોય છે અને ખાસ સફાઈ અભિયાન માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ અત્યારે હાલની સ્થિતિ જે છે તે જોવા અલગ મળી રહી છે. આપ જોઈ શકો છો કે આ રિવરફ્રન્ટ જે સાબરમતી નદી જે કહેવાય કે આશ્રમ રોડની નજીકનો આ રિવરફ્રન્ટ એરિયા છે ને પાણી અત્યારે હાલ ખાલી કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે મારી જે દ્રશ્યો કેમેરા પર્સન અંકિત દવે દર્શાવી રહ્યા છે, ત્યાં
કાળું પાણી જોવામાં આવી રહ્યું છે, એટલે કે આ ગટરના ગંદા પાણી છે જે આ નદીમાં ઠાલવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને કારણે નદીમાં જે છે તે ગંદકી જોવા મળતી હોય છે. ફ્લોરેટ રેસ્ટોરાં પણ બંધ કરવામાં આવી છે, કારણ કે જળકુંભીને લીધે ખાસ જે ફ્લોરેટ રેસ્ટોરાં હોય છે તેના મશીનમાં નીચે જળકુંભી ભરાઈ જતી હોય છે, જેને કારણે અત્યારે હાલ પાણી ઓછા છે. અને વાત કરવામાં આવે તો જ્યારે વરસાદી વાતાવરણ હોય છે ત્યારે નદીમાં જે છે તે પાણીનું સ્તર વધતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે કરોડોના ખર્ચો જે છે તે ફાળવવામાં આવે છે દર વર્ષે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે ફળવાતો હોય છે પરંતુ વપરાતો નથી તેવું અહીં જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રિવરફ્રન્ટ, અમદાવાદ. હવે વાત કરીશું અમદાવાદના વાડજ વિસ્તારની. અહીંયા પણ જ્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા તો એમને સ્વચ્છતા જોવા ન મળી. અહીંયા સ્વચ્છતા અભિયાનની જાણે કે પોલ ખોલવામાં આવી, કચરા પેટી ક્યાં ખૂણામાં ઊંધી પડી જોવા મળી, લોકો કચરો અને એઠવાડ રસ્તા પર ખુલ્લેઆમ ઠાલવતા જોવા મળ્યા અને આ ગંદકીના કારણે પણ પ્રદૂષણ વધી રહ્યું છે. હા, નવાઈની વાત જ છે સાહેબ. અને હું બીજા વિસ્તારની મને ખબર નહીં, મારા વિસ્તારની, મારા એરિયાની અંદર આ જે ખૂણો છે એની અંદર સાહેબ એટલો બધો એઠવાડ પબ્લિક નાખી જાય છે, પ્રજા કોઈ વાતમાં સમજવા, કોર્પોરેશન સાફ કરે છે ત્યાંથી પતી નથી જતું, પ્રજાની પણ જવાબદારી આવે છે. અને કોર્પોરેશન બી આવે સાફ કરીને જે દિવસમાં 2 વખત સાફ કરવા આવશે. આ ગાયોનો ત્રાસ અહીંયા આવનાર પ્રજા એટલી બધી હેરાન થાય આ ગાયોથી. ઘણી વખત તો આ ગાયો પ્લાસ્ટિકની થેલી રોડ ઉપર લઈ જાય છે અને રોડ ઉપર બધું ફેલાઈ દે અને પ્રજા હેરાન થાય છે. નંબર 1માં તો અત્યારે નથી અને આ ગંદકી આવીને આવી જ રહે છે અને કચરાવાળા આવતા તો અત્યારે છે જ નથી. આવીને આવી જ ગંદકી અત્યારે બહુ જ થતી જાય છે. સ્વચ્છતા બિલકુલ અમદાવાદમાં અત્યારે છે જ નથી. અત્યારે આવી જ ગંદકીના કારણે બધી બીમારીઓ થાય છે અને બધા રોગો અત્યારે થાય છે. એ કારણે અત્યારે સ્વચ્છતા અમદાવાદમાં બિલકુલ છે જ નથી. આપણા નવાવાડા વિસ્તારમાં રિયાલિટી ચેકમાં જે સર્વેક્ષણ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદને નંબર 1 મળ્યું છે, ત્યારે આપને રિયાલિટી બતાવીશું. ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે આ જે કહેવાય કે અક્ષરદીપ એપાર્ટમેન્ટ છે નવાવાડા વિસ્તારનો, ત્યાં રોડની પાસે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. જે કહેવાય કે કચરાનો જે ડબ્બો છે તે ઊંધો વળી ગયો છે. જો આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન જળવાતું હોય, જો અહીં કર્મચારીઓ એમસીના આવતા હોય ને સ્વચ્છતા ને જે તે કામગીરી કરતા હોય તો આ સ્થિતિ અહીં જોવા ના મળે. પરંતુ અમદાવાદ શહેરની જે વિવિધ જગ્યાઓને બદલે સફાઈની જે વાતો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ અહીં નવાવાડાની સ્થિતિ અક્ષર એપાર્ટમેન્ટની સામે કંઈક અલગ જોવા મળી રહી છે. ને આ ગંદકીના ઢગ અને કચરો જે જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ નવાવાડા જ વિસ્તારમાં જે અમદાવાદને શહેર નંબર 1 સ્વચ્છતામાં મળ્યું છે, પરંતુ અહીં કંઈક રિયાલિટી અલગ જ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નવાવાડા, અમદાવાદ. તો આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ન્યૂઝરૂમથી સચિન કડિયા જોડાઈ ગયા છે. સચિન, આપે અમદાવાદભરમાં જે રિયાલિટી ચેક કર્યો, અલગ અલગ જગ્યાએ પહોંચ્યા, કોર્પોરેશન દાવા કરે છે સ્વચ્છતાના, પરંતુ આપે જ્યારે તપાસ કરી તો આપને ત્યાં સ્વચ્છતા ન જોવા મળી. ત્યાંના સ્થાનિકોએ શું કહ્યું ને આપે નરી આંખે શું જોયું? ચોક્કસથી વિકાસ, અમદાવાદને ખાસ સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1નું સ્થાન પ્રાપ્ત થયું છે. ચોક્કસથી આના પેરામીટર્સ હશે, પરંતુ આનું રિયાલિટી ચેક શહેરમાં અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યું છે અને ખાસ વિવિધ સ્થળોએ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે ખાસ અરવિંદ મિલની સામેનો મુખ્ય રોડ છે, તેની પાસેની વ્રજવલ્લભ સોસાયટીના રહીશો છેલ્લા 6 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી અને ડ્રેનેજના પાણીથી આખો જે સોસાયટી અને રોડની પાસેનો કોમન પ્લોટ છે તે આખો તળાવ ભર્યો હોય તેમ ગંદકીના ગટરના પાણીથી ગદબદે છે. તેમ છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. તો બીજી તરફ ખાસ અમદાવાદ શહેરનું જે આકર્ષણનું કેન્દ્ર છે રિવરફ્રન્ટ, જ્યાં લોકો અહીં જોવા માટે આવતા હોય છે અને બંને કાંઠે જ્યાં રિવરફ્રન્ટ નદી વહેતી હોય છે ત્યાં ખાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. એટલે કે શહેરમાં જે ખાસ જે સાબરમતી દાંડી માર્ગ છે તેની નીચેથી ગટરના ગંદા પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી સીધા જ નદીમાં ઠાલવવામાં આવી રહ્યા છે. એક તરફ કરોડોના ખર્ચાની વાત કરવામાં આવે છે અને નદીને જે શુદ્ધ કરવાની વાતો કરવામાં આવે છે, એટલે કે 2 મોઢાવાળી વાતો અહીં તંત્ર કરતું હોય અને સ્વચ્છતા અભિયાનની જે વાતો છે તે અહીં પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ખાસ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે. ખાસ નદીના જે પટમાં અત્યારે હાલ વાતો એવી કરવામાં આવતી હતી કે જૂન મહિનામાં નદીને ખાલી કરવામાં આવી છે, નદીને જે છે તે શુદ્ધ કરવા માટેની કામગીરી કરવામાં આવે છે.
તો બીજી તરફ નદીને ખાલી કર્યા બાદ ગંદકીવાળા પાણી એટલે કે ગંદા ગટરના અને ફીણવાળા પાણી જે છે તે રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટના જે સીધા જ નદીમાં ઠાલવતા હોય તેવા દ્રશ્યો રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે. તે લોકો પણ કહી રહ્યા છે કે સાબરમતી નદીમાં અમુક વિસ્તારમાં જ્યારે તમે બેસો છો ત્યારે અસહ્ય દુર્ગંધ મારતી હોય છે, એટલે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ખાસ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા જે કહેવાય કે જે ટાંકી હોય છે, જે પાણીની ટાંકી પાસે એએમસી તંત્રનો જે કોમન પ્લોટ છે, ત્યાં ગંદકી અને જે કહેવાય કે મચ્છરના ઉપદ્રવો જોવા મળી રહ્યા. તે વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અહીં જે છે તે મચ્છરના ઉપદ્રવ અને લોકો બીમાર પડી રહ્યા છે, પરંતુ અહીં રજૂઆત કરવા છતાં કોઈ તંત્રનું જે છે તે પેટનું પાણી પણ હલતું નથી કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે કહેવામાં આવે કે સર્વેક્ષણમાં નંબર 1 નું સ્થાન પ્રાપ્ત થયું છે. એના ચોક્કસથી કોઈ પેરામીટર્સ હશે, પરંતુ અહીં જે વાસ્તવિકતા અમદાવાદ શહેરની છે તે અલગ જ છે. જો આ પેરામીટર્સમાં આ વિસ્તાર ના આવતો હોય તો એએમસી તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, નંબર 1 નું સર્વેક્ષણમાં સ્થાન મળ્યું છે, પરંતુ બીજી તરફ અમદાવાદ શહેરના રહીશો જે ટેક્સ ભરી રહ્યા છે, જે લોકો ખાસ ટેક્સ ભરીને પણ જે છે તે પોતાના વિસ્તારમાં રહેતા હોય ત્યાં સગવડતાની જગ્યાએ અગવડતા મળી રહી છે, ગંદકીનું સામ્રાજ્ય મળી રહ્યું છે. ઠેર ઠેર જે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. અને ખાસ હમણાં જ જે કેન્દ્રમાં જે અત્યારે હાલ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ એક નવી જે જાહેર બહાર પાડવામાં આવી છે, તેમાં ગુજરાતની 13 નદીઓમાંની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી રિવરફ્રન્ટ નદીને ગણવામાં આવી છે. એટલે કે બે મોઢાવાળી વાતો અહીં સામે આવી રહી છે. વિકાસ ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, પરંતુ વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે અને ઠેર ઠેર શહેરના ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે ઇમરાન ખેડાવાલા પણ અત્યારે હાલ આપણી પાસે ફોન લાઈન પર જોડાયેલા છે. ઇમરાનભાઈ પાસે વાત કરીશું. જી ઇમરાન ભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરમાં સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરમાં લોકો ગંદકીથી ત્રસ્ત અને શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જી, જે પ્રમાણે અમદાવાદ શહેરને પહેલો નંબર મળ્યો છે, તેનાથી દરેક અમદાવાદવાસીઓને ખુશી હતી કે અમદાવાદ શહેરને સફાઈના અંદર પહેલો નંબર મળ્યો છે. પરંતુ રિયાલિટી જોવા જઈએ આપ કે અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે તમે જુઓ કે રોગચાળો ફેલાયેલો છે, કચરાના ઢગલા હોય છે, અને જે પ્રમાણે સાફ સફાઈ થવી જોઈએ તે પ્રમાણે કોઈ પણ જાતની સાફ સફાઈ થતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચીને આપણે દર વખતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ, પરંતુ કોઈ પણ જાતનું પરિણામ નથી મળતું. આજે અમદાવાદની વાત કરું કે અમદાવાદના અંદર તમે રિવરફ્રન્ટના અંદર જુઓ તો રિવરફ્રન્ટના અંદર અત્યારે જળકુંભી ઉભી નીકળી છે. જ્યારે એને સફાઈ કરવા માટે કરોડો રૂપિયાના ટેન્ડર આપવા પડે છે. એ જ પ્રમાણે તમે બીજી જગ્યાએ તમે જાઓ, સુએજ પ્લાન્ટની વાત કરું કે કચરાના ઢગલા આપણે સાફ કરવાની વાત કરે છે. કચરાના ઢગલાના જે પડી રહ્યા છે આજુબાજુ જે વિસ્તારના લોકો રહે છે, એ લોકો બિલકુલ ગંદકીથી ત્રાહિમામ પુકારી ગયા છે. ને આપને ત્યાં સુધી કહો ત્યારે કે જે વિસ્તારના અંદર જે અત્યારે સમજો વટવા હોય દક્ષિણ ઝોનના અંદર તો એટલી બધી ફરિયાદો છે. વટવા છે, પછી દાણા લીમડી છે, અમુક એટલી જગ્યાએ અત્યારે સફાઈ જ નથી થતી. ને વરસાદનું જે પાણી ભરેલું છે એના અંદર જે પ્રમાણે અત્યારે મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે, જે પ્રમાણે સફાઈ નથી થતી, લોકો આજે હોસ્પિટલોના અંદર જુઓ તો લાંબી લાઈનો લાગી રહી છે. તાવ, મેલેરિયા અને ગંદકીના કારણે કેટલી બધી તકલીફો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને હું સમજુ છું કે જે પ્રમાણે કામ કરવું જોઈએ કામ નથી કરતા. ફક્ત વાવાઈ લૂંટવા માટે આપણે નંબર પહેલો આવ્યો હોય અમદાવાદ શહેરનો, તેનાથી આપણે તમામ લોકોને ખુશી હોય, પરંતુ જે પ્રમાણે આપે જોયું હશે કે આપે પોતે ચેક કર્યું છે, એના અંદર પણ આપે જોયું હશે આપના જે પ્રમાણે સંપૂર્ણ હું સમજુ છું કે બેદરકારી એટલી મોટા પ્રમાણમાં થઈ રહી છે અને લોકો હેરાન થઈ રહ્યા છે. આ મારું પોતાનું ધારાસભ્ય તરીકે માનવું છે કે હું પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂક્યો છું, હેલ્થ કમિટીનો ચેરમેન રહી ચૂક્યો છું અને અત્યારે ધારાસભ્ય છું. પરંતુ જે પ્રમાણે અત્યારે જે આપણે દાવાઓ કરીએ છીએ એ દાવાઓ બિલકુલ હું સમજુ છું પોકળ દાવાઓ છે. આપણે
ચોક્કસથી આભાર ઇમરાનભાઈ. તો આ છે અમદાવાદની સ્થિતિ. અહીં લોકો પણ કહી રહ્યા છે, ધારાસભ્ય પણ કહી રહ્યા છે અને વાસ્તવિકતા શહેરની કંઈક અલગ જ છે, કારણ કે સ્વચ્છતા અભિયાનની વાતો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરની સ્થિતિ કઈ અલગ છે. વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના જે ખાસ લાલ દરવાજા વિસ્તારમાં જ્યાં સૌથી મોટી જે છે તે જનમેદની હોય છે, પબ્લિક હોય છે, ત્યાં પણ પબ્લિક ટોયલેટ નથી તેવી લોકોની ફરિયાદ હોય છે. જ્યાં પબ્લિક ટોયલેટ હોય છે ત્યાં સ્વચ્છતા નથી જળવાતી. ઠેર ઠેર દેશી દારૂની કોથળીઓ જે છે તે અમુક વિસ્તાર એવા હોય છે કે જ્યાં શૌચાલયમાં લોકો પીને ફેંકતા હોય છે અને ત્યાં ગંદકી હોય છે. જો ત્યાં ગંદકી હોય અને જે લોકો જે સ્વચ્છતા અભિયાનમાં જોડાતા હોય તે સફાઈ કર્મચારીઓ જો દરરોજ સાફ કરતા હોય તો ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો ના આવ્યા હોય. એ વાસ્તવિકતા સામે આવી છે. ત્યારે ખાસ જે બે મોઢાવાળી વાતો કરતી તંત્ર જે અત્યારે હાલ રિયાલિટી ચેકમાં ગુજરાત ફર્સ્ટમાં શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું.